હવે છે ઈ આપડે પહાડી રેઠાણ એમાં જેમ તમારી ફ્રેન્ડે કીધું એમ કે આપણે ગૌરવ જાની નામનો એક વ્યક્તિ છે એની વાત કરી કે પોતે છે ઈ મુસાફરી માટે જાય છે પણ એકલો નહી એની લોનાર લઈને લોનર એટલે શું તો એ આપણને એવું કેહેવામાં આવ્યું હતું કે લોનર છે એ એની મોટર સાયકલ નું નામ છે એટલે આપણને મિસ હા બોલો 17 જોઈન્ટ હા બસ લોનર છે ઈ પોતાની મોટર સાયકલ નું નામ છે એટલે એમ કે કે હું અને મારી લોનર છે ઈ આ ઊંચે ઊંચે મુંબઈની જે વિસ્તાર છે એમાંથી બહાર નીકળવા માંગીએ છીએ એટલે અમે બહાર જઈએ છીએ અને પોતે મુંબઈ થી દિલ્હી સુધીનું છે એ 1400 કિલોમીટર જેટલું અંતર 3 દિવસમાં કાપે છે અને એવી રીતે પોતાની મુસાફરી છે એ ધીમે ધીમે શરૂ કરે છે પોતે મોટર સાયકલ ઉપર છે એની જે જીવન જરૂરી વસ્તુ હોય એ બધી લઈ જાય છે તંબુ લઈ જાય છે પછી એને પ્લાસ્ટિક ની શેત્રુંજી સુવા માટેનો બિસ્તર ગરમ કપડા અને લાંબા સમય સુધી ખરાબ ના થાય એવો ખોરાક આ બધી વસ્તુઓ છે એ પોતે લઈ જાય છે કેમકે વધારે વસ્તુ પણ ના લઈ જવાય નહીતર પછી પાછું મૂકવું હોય ક્યાં એવી વ્યવસ્થા ના થાય એટલે આ બધી વસ્તુ લઈ અને પછી આપણને એનું મારું નવું ઘર એવું બતાવ્યું હતું કે એને પોતે એને જ્યાં ફરવા જાય છે ત્યાં કેવું સરસ મજાનું તંબુ છે એ બનાવે છે પછી એને એક કાશી નામનો છોકરો મળે છે અને એ કાશી નામના છોકરા સાથે છે એ પોતે પહાડી જે રહેઠાણ હોય એ બધું જોવા માટે જાય છે આ મેં તમને બતાવ્યું હતું કે આ એનું ઘર છે આવી રીતે એ લોકો છે એ ગાય અને ભેંસને છે એ શું કરે રાખે અહિયાં જો બધા અલગ અલગ જગ્યા ઉપર શું થાય છે કોઈકને અગાસીમાં મરચા સુકાય છે કોઈકને છે ઈ નારંગી ને કોળા ને આ બધી વસ્તુઓ છે ઈ સુકાતી હોય છે અને પોતે છે એમ કે કે અમે નીચેનો જે માળ હોય જે ઘર હોય એમાં શું હોય કે બારી કે ન હોય અને બહારનું હોય એ સરસ મજાના જાડા લાકડાથી બનાવેલું છે એ હોય કે જેથી કરીને ત્યાં શું ઠંડી છે એ આવે નહી અને અમને ઠંડી થી રક્ષણ મળી રહે અને આપડે એ પણ જોયું હતું કે આ લોકોની દિવાલ જો કેટલી જાડી અને કેવી રીતના મકાન છે આપડાથી અલગ છે ને કે સેમ જ છે આપડે એવા મકાન હોય છે આમે સેવા મકાન નથી હોતા અલગ હોય છે એટલે ઈ લોકો ઠંડી સામે રક્ષણ મળે ઈ રીતે ઈ લોકો જ્યાં અનુકૂલન કરી શકે એ રીતે એ લોકો એના ઘર બનાવે છે ઠંડી માટે રક્ષણ મળેલ પછી આપણેે આ સવાલ જોયા હતા કે ભાઈ શિયાળામાં તાસી અને તેનો પરિવાર છે ઈ કેમ નીચેની બાજુ આવે છે તો એનો જવાબ છે એ 34 નંબર માં જ છે સવાલ અને જવાબ મિસ લગભગ શિયાળામાં તાશીને તેના પત્ની ના માળે રહે છે તો શા માટે આવું કરે છે જવાબ તારો અવાજ કપાય છે મિસ હજી મિસ હવે હજી અવાજ કપાય છે હવે હા બરોબર હા તાશી ના ઘરે નીચે ના માળે કોઈ પણ પ્રકારની બારી નથી બારી ન હોવાથી નીચેનો માળ ગરમ રહે છે શિયાળામાં અને રહે છે તો કે તાશીને એના પરિવારો નીચેના માળમાં કેમ આવે છે તો કે ત્યાં છે ઈ ગરમ ઈ માળ ગરમ હોય એટલે નીચે બારીને એવું નથી એટલે ઠંડી ના આવે એટલે છે ઈ લોકો શિયાળાનો જયારે બહુ બરફ ને ઠંડી ને એવું પડતું હોય ત્યારે નીચેના માળે આવી જાય છે 11 નંબર બીજો સવાલ વાંચશે અને એનો જવાબ વાંચશે હમ તમારા ઘરનું છાપરું કેવું છે છાપરું કયા કામો માટે ઉપયોગમાં લેવાય છે જવાબ મારા ઘરનું છાપરું સિમેન્ટ કપચી કપચી રેતી અને લોખંડનું બનેલું છે અને લોકો અમે લોકો અમે છાપ લોકો આગળ અને વાંચો લોકો છાપરાનો ઉપયોગ કપડા સુકવવામાં અનાજ અને સુકવવા પણ કરીએ છીએ ઉનાળામાં રાત્રે સુવા માટે પણ કરીએ છીએ તો તમે કરો છો ઉપયોગ આવો બધો તમારે ઉપર અગાસી છે એનો આવો બધો ઉપયોગ કરો છો છાપરું મતલબ અગાસી આપણી માટે કરો છો ઉપયોગ કે નથી કરતા અમે ફ્લેટમાં રહીએ છીએ ને એટલે કોક જ વાર ઓકે છાપરું
ઓકે પણ મતલબ જાઓ છો. તો કે આપડા ઘરનું છાપરું એટલે કે ઉપર છે એ આપડે આવી બધી રીતે છે ઈ સિમેન્ટ કપચી રેતી અને લોખંડ નું બનેલું હોય બરાબર અને એમાં છે ઈ બધી અનાજ ક્યારેક છે ઈ સુકવવામાં આવે કપડા સુકવવા જતા હોય પછી છે એ આપડે પાપડ બનાવ્યા હોય વેફર બનાવી હોય તો આ બધી વસ્તુઓને પણ સુકવવી પડે એટલે ઈ માટે આપણે છાપરા ઉપર જઈએ છીએ. મી સમય રોલ પાપડ સુકા હા હા અત્યારે તો પાપડની સિઝન છે હો. ચાલો રોલ નંબર 2 વાંચો પેલો પેરેગ્રાફ હો બેટા. હા મિસ હવે ખુબ જ ચડવાનો સમય હતો. લોનર માટે મુશ્કેલ સમય હતો કારણ કે રસ્તાઓ વાહકા ટૂકા સાકડા અને પથરા હતા. ઘણી જગ્યાએ તો બિલકુલ રસ્તા જ ન હતા. ના હતા. તો હવે શું કે છે બસ 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 હવે હું કે છે કે ગૌરવજાની આગળ વધે છે તાશી ના ઘરેથી પછી છે ઈ વિસ્તાર જોઈ અને આગળ વધે છે દુનિયાની ઊંચાઈ એ રેઠાણ હવે એને આગળ જવાનો સમય થઈ ગયો છે એટલે એમ કે કે દુનિયાની ઊંચાઈ કેવા રહેઠાણ હોય તો કે કે ખુબ ઊંચાઈ ચડવાનો સમય હતો અને લોનર કોણ છે? મોટર લોનર કોણ સાયકલ હા એની મોટર સાયકલ માટે ખુબ મુશ્કેલ સમય હતો કારણ કે રસ્તા કેવા હતા વાંકા ચૂકા હતા સાંકડા હતા અને પથ્થર વાળા હતા એટલે ઈ પથ્થર વાળા ને એવા હોય તો શું થાય જલ્દી થી બાઈક છે ચડી ના હાકે ગાડી આપણે હાલી ના હાકે એટલે ઘણી જગ્યાએ તો બિલકુલ રસ્તા જ ના હતા શું ઘણી જગ્યાએ તો કઈક આમ રસ્તા જ ન હોય કે જ્યાંથી ગાડી આપણે પસાર કરી શકીએ ઘણી વાર આપણે અહીંયા પણ ક્યાંક ગયા હોય ને તો ઘણા એવા નાના નાના રસ્તા હોય જો અહીંયા તમને દેખાય છે આવા પથરા વાળા રસ્તા પથરાળ વાળા રસ્તામાંથી આપણે ગાડી કાઢવી એટલે થોડીક મુશ્કેલી પડે અને ક્યારેક ક્યાંક છે એ આવી રીતે રસ્તા જ નહોતા એટલે કોઈ પણ ટૂર કેવું હોય એમાંથી રસ્તો બનાવી અને હાથે જવું પડે. ચાલો 38 નંબર આગળનો પેરેગ્રાફ વાંચે. એ હા મિસ હું થાગ ના પથરાળ મેદાનોમાંથી પસાર થઈ રહ્યો હતો. આ જગ્યા આશરે દરિયાની સપાટીથી 5000 મીટર ઊંચાઈ હતી. તે એટલી ઊંચી હતી કે ત્યાં શ્વાસ લેવો પણ મુશ્કેલ હતો. મને માથું દુખતું હતું અને નબળાઈ લાગતી હતી. પછી મને તો હવામાં શ્વાસ લેવાની ધીમે ધીમે આદત થઈ. ઘણા દિવસો અમે એ વિસ્તારમાં ફરતા રહ્યા જ્યાં એક પણ માણસ નજરે પડતો ન હતો. પેટ્રોલ પંપ કે મિકેનિક પણ ન હતા ફક્ત ભૂરા રંગનું ચોખ્ખું આકાશ અને આજુબાજુ ઘણા સુંદર તળાવ હતા. હવે શું કે છે કે હું ત્યાંથી છે ઈ ચાંગથા ના પથરાળ મેદાનમાંથી પસાર થઈ રહ્યો હતો અને આ જગ્યા આશરે દરિયાથી 5000 મીટર ઉપર ઊંચાઈ છે એટલે દરિયો એથી એટલો નીચો છે 5000 મીટર એટલી આ જગ્યા છે એ ઊંચી છે અને એટલી ઊંચાઈ હતી કે ત્યાં શ્વાસ લેવામાં આપણે જેમ છે એ આગળ 9મા પાઠમાં જોયું કે સુનિતા વિલિયમ્સ છે એ પોતે અવકાશમાં જાય તો ગેસ ના બાટલા ને એવું બધું લઈને જાય છે જે લોકો પહાડ ચડે છે તો એમ કે કે એને ત્યાં શ્વાસ લેવામાં થોડીક તકલીફ પડતી હતી આપણે પણ છે એક જગ્યાએથી બીજી જગ્યાએ જયારે ફરીએ ત્યારે આપણને પણ છે એમાં જો આવા ઊંચી જગ્યાએ જેમ જાય ને એમ શ્વાસ લેવામાં તકલીફ પડે. તમે કોઈ ગિરનાર નો પર્વત ચડ્યા હોય ને તો ગિરનાર ના પર્વત પર આપડે જઈએ ને તો એ ઊંચાઈ ઉપર આવી જાય. એટલે શું થાય ત્યાં થોડુંક જેમ ઊંચાઈ જાય ને એટલે આપણને થોડીક શ્વાસ લેવામાં તકલીફ પડે. આપણને એમ થાય આપણને કઈક થાય છે અને પછી છે ધીમે ધીમે આપણે ચડતા જાય એમ આપણને આપણો શ્વાસ છે એને આદત પડતી છે એટલે ઈ પછી ધીમે ધીમે શ્વાસ લેવા લાગે છે. અને ઘણા દિવસો અમે છે એ વિસ્તારમાં ફરતા રહ્યા અને જ્યાં એક પણ માણસ એ નજરે પડતો નહોતો કોઈ માણસ જ નહોતું. ન તો પેટ્રોલ પંપ ન તો મિકેનિક કારણ કે એટલે જ પેટ્રોલ ના કેન લઈ ગયો. કે પેટ્રોલ ન હોય તો એ પેટ્રોલ પાછું ગાડીમાં નાખી શકાય. અને મિકેનિક નહોતો કે કદાચ ગાડીમાં પંચર પડ્યું હોય અથવા ગાડીમાં કઈ થાય તો કોઈ જગ્યાએ કોઈ વસ્તુ મળે નહી. ફક્ત ભૂરા રંગનું આકાશ અને આજુબાજુ જે સુંદર તળાવો હોય નાના મોટા ઈ બધું એને દેખાતું હતું. 41 નંબર 48 નંબર અલા 41 વાંચો.
ઘણા દિવસો અને રાત્રિઓ પસાર થયા. લોનરે અને મેં આગળ જવાનું ચાલુ રાખ્યું. અચાનક એક દિવસ સવારે મેં મારી સામે સપાટ લીલા ઘાસથી છવાયેલી જમીન જોઈ. ઘેટાં અને કૂતરાં ત્યાં ચરતા હતા. થોડે દૂર મેં કેટલાક તંબુ જોયા. મને નવાઈ લાગી કે ત્યાં કોણ રહે છે અને તેઓ આટલા દૂરના સ્થળે શું કરી રહ્યા છે. તો હું છે કે ઘણા દિવસ થઈ ગયા એને એની મુસાફરી છે એ શરૂ રાખી. ઘણા દિવસ થઈ ગયા ને મુસાફરી શરૂ રાખી એટલે એક દિવસ એને છે એ જોયું તો એને કઈક લીલું લીલું ઘાસ જેવું દેખાણું. એટલે એને જોયું કે આ શું છે. તો જે એને સરખી નજર કરી તો એને નાના નાના આવા તંબુ જો અહિયાં તમને પણ દેખાય છે આવા તંબુ છે ઈ એને જોવા મળે. અને ત્યાં આવા ઘેટા બકરા છે ઈ પણ ચરતા હોય એવું એને નજરમાં આવ્યું એટલે એને ખબર પડી કે અહિયાં કોઈક રે છે. તો એને એવો વિચાર આવ્યો કે અહિયાં કોઈક રે છે તો આટલા દૂર સ્થળે ઈ લોકો કઈ રીતે રહે છે. હવે જો જેમાં હા બોલો બેટા હા બોલો. જોઈન કયો નંબર? 21. ઓકે. તો જો આ છે ને ઈ તમને એક્સ્ટ્રા જાણકારી છે મતલબ આપણે થોડુંક અવજાણવું જોઈએ કે આપણે જયારે 8000 ફૂટની ઊંચાઈ પરથી ઘણી વાર તકલીફ થઈ શકે એટલે 8000 મીટર ઊંચાઈ છે ને ઓક્સિજન છે ને જેમ હાઈટ ઉપર જાય ને ઓક્સિજન ઘટતો જાય. એટલે જો અહીંયા પ્લસ ઓક્સીમીટર સામાન્ય માણસ નું છે ને ઓક્સિજન નું લેવલ છે એ 95 થી 100% દર્શાવેલું હોય. એટલે આપણે 95 થી 100% સુધી નો ઓક્સિજન લેતા હોઈએ. અને જો આપણું છે એ ઓક્સિજન 90 કરતા ઓછું થઈ જાય ને તો એ આપણી માટે ભયજનક. એટલે આપણને છે એ કોઈને કોઈ રીતે તકલીફ થાય. અને વધારે ઊંચાઈ પર છે એ માણસનું શરીર ઓક્સિજન લેવલ છે એ શું થાય ઘટી શકે છે. અને જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ થવી માથું દુખવા બધા એના સામાન્ય લક્ષણ છે. કે આપડે જેમ ઊંચાઈ ઉપર જઈએ અને પછી આપણને થોડુંક માથું દુખવા માંડે અથવા ઉલટી જેવું થવા માંડે અથવા એમ થાય ગભરાટ થાય છે. કઈક થવા માંડે તો ઈ બધી છે એ સામાન્ય કેમ કે આપણું શરીર છે એ 95 થી 100% ઓક્સિજન લેવું જોઈએ એ ઊંચાઈ ઉપર જાય એટલે 90% જેવું થઈ જાય. એટલે આપણને આવું બધું તકલીફ થાય. આવી મુશ્કેલીથી બચવા માટે પર્વતારોહકો પોતાની સાથે ઓક્સિજનની બોટલ છે ઈ લઈ જતા હોય જો આવી ઓક્સિજનની બોટલ લઈ જાય ને આવી રીતે પહેરેલું હોય આપણે આગળના પાઠમાં જોયું તો યાદ છે ને. કે નથી યાદ ગર્લ્સ યાદ છે ને આવી રીતે ઓક્સિજન ની હા બોટલ લઈ મિસ. જાય અને લોકો પોહોચે છે એ નાક ઉપર રાખે એટલે શ્વાસ લેવામાં ઓક્સિજન લેવામાં આપણને તકલીફ ના પડે. એટલે આપણને આ માથું દુખવું ઉલટી થવી એવી કોઈ છે એ સમસ્યા ન થાય. હવે છે પર્વતીય પ્રદેશમાં રહેતા લોકો છે ને એને જીવનમાં કેટલી મુશ્કેલી પડે એનું જીવન આપડી જેટલું સહેલું નથી. કેમ કે પર્વતીય વિસ્તાર એક તો ઊંચો વિસ્તાર એટલે શ્વાસ લેવામાં તો ત્યાં અનુકૂલન છે એ આપડે જઈએ તો ધીમે ધીમે અનુકૂલન થાય. એમ લોકોને અનુકૂલન થઈ ગયું એટલે એ લોકો શ્વાસ ને બધું લઈ શકે છે. પણ ત્યાં બીજી પણ ઘણી મુશ્કેલીઓ પડે. તો શું તો કે જીવન જરૂરિયાતની દરેક વસ્તુ છે ઈ મેળવી એની માટે ખુબ મુશ્કેલ હોય છે. જે આપણને છે આપણે એમ ક મારે બિસ્કીટ ખાવું છે એટલે મમ્મી આપણને દુકાને થી લઈ આવીને લાવી દે કારે બેટા ત્યાં એટલી જ સરળતાથી બધી વસ્તુઓ મળતી નથી. બિસ્કીટ તો શું પણ અમુક વાર છે જેમ આપડે આગળ હમણાં જ જોઈએ કે તાજા શાકભાજી ને ફળ ને એ બધું ત્યાં ઈ લોકોને છે શિયાળા ની ઋતુમાં ઠંડક ના કારણે નથી મળતું. એટલે એ લોકો ઉનાળા માં બધું છે એ સુકવી અને રાખે અને ત્યારે ઉપયોગ કરે છે. આરોગ્ય અને શિક્ષણ જેવી સુવિધાઓ પૂરી નથી મળતી એનો એ અભાવ છે. એટલે કે આરોગ્ય એટલે કે છે એ હોસ્પિટલ ને એવી બધી સુવિધા જો હોસ્પિટલ અને શાળાની એ બધી પણ સુવિધા ત્યાં છે એ નથી મળતી. અને રોડ રસ્તા અને વાહન વ્યવહારની સુવિધા નથી. ત્યાં છે એ રાષ્ટ્રીય માર્ગ કે રાજ્ય માર્ગ કે એવું કોઈ માર્ગે નથી. એની જેવી સુવિધા નથી. સંદેશા વ્યવહાર ઇન્ટરનેટ સુવિધા નથી જેમ આપડે ઇન્ટરનેટ છે. એટલે આપડે બધા ભણી શકીએ છીએ ભેગા મળીને બરોબર. સંદેશા વ્યવહાર નથી આપડે સંદેશો અત્યારે તો છે આપણે ફોન કરીએ અને ઈ માણસ મુંબઈ હોય તો આપણને જવાબ આપે છે કે હા હું આ કરું છું. એટલે સંદેશા વ્યવહાર પણ એટલો બધો નથી ત્યાં ઈ પણ અભાવ છે. આમ પર્વતીય પ્રદેશમાં રહેતા લોકોનું જીવન છે એ મુશ્કેલી ભર્યું છે. એટલે આપડે જોઈએ તો પર્વતીય વિસ્તારમાં જે લોકો રહે છે એનું જીવન ખુબ જ મુશ્કેલી ભર્યું છે. હવે છે એ તમને શોધી કાઢો ના સવાલ જવાબ આપ્યા છે. તો 23 નંબર પેલો સવાલ વાંચશે રૂહી નિશા લખવાના છે. ના લખવા નથી ને ત્યાંનું કહીશું બેટા અત્યારે નથી લખવાનું. યસ મિસ. ચાલો પેલો સવાલ અને જવાબ વાંચો હા બોલો. ઓલું તારો અવાજ ફૂલ છે નથી ઈ આવતો હા અહિયાં જો મેં રાખ્યું. તમે જ્યારે રહો છો ત્યારે તે જગ્યા
દરિયાની સપાટીથી એ કેટલી ઊંચાઈ એ છે? હું સુરત શહેરમાં રહું છું. સુરત દરિયાની સપાટીથી 13 મીટર ની ઊંચાઈ ઉપર આવેલ છે. હવે શું કે છે કે સુરત રહીએ તો આપણે સુરત રેતા હોય તો આપડું છે એ સુરત શું થાય 13 મીટર ઊંચાઈ ઉપર આવે. આપડે તો ભાવનગર માં રહીએ છીએ. આપણું ભાવનગર પણ છે એ દરિયાની સપાટી થી થોડુંક ઊંચાઈ પર આવેલું છે. એટલે છે એ હવે ગૌરવજાની છે એ શા માટે કહ્યું કે આ જગ્યા કેટલી ઊંચાઈ પર છે કે સામાન્ય રીતે ત્યાં શ્વાસ લેવામાં મુશ્કેલી પડે છે. હ ગૌરવજાની આવું કેમ કહ્યું હશે આગળ કીધું ને કે અહિયાં શ્વાસ લેવામાં તકલીફ પડે તો એને એવું કેવું કીધું હશે. 27 નંબર વાંચે અહિયાંથી જવાબ. રોલ નંબર 27. રોલ નંબર 27 છે બેટા? 27 રોલ નંબર. ઓકે 3 નંબર વાંચો. રોલ નંબર 3. યસ મિસ. વાંચો. આપણે જેમ વધારે જઈએ નવા પાથરી જાય છે. અને હવામાં ઓક્સિજન નું પ્રમાણ પણ ઘટી જાય છે. આટલી ઊંચાઈ પર ઓક્સિજનનું પ્રમાણ ઓછું હોવાથી શ્વાસ લેવામાં શ્વાસ લેવામાં તકલીફ થાય છે. હવે શું કે છે કે ગૌરવજાની એવું શા માટે કે તો કે આપણે જેમ આગળ જોયું એમ કે આપણે જેમ ઊંચાઈ જઈએ એમ છે એ ઓક્સિજન પતલું થતું જાય એનું વાતાવરણમાં પ્રમાણ ઘટતું જાય. એટલે આપણને શ્વાસ લેવામાં છે એ મુશ્કેલી પડે. આપણને બધાને ખબર છે કે આપણે ઓક્સિજન વાયુ ની ખુબ જ જરૂર પડે. આપણે ઓક્સિજન વાયુ લઈએ છીએ બહાર કયો વાયુ કાઢીએ છીએ? કોને ખબર છે? મિસ મને ખબર છે. કયો? ડાયોક્સાઇડ. હેલો મિસ. હા બોલો બેટા. મિસ રોલ નંબર 20. ઓકે. બોલો સકીના યાદ છે તો કયો વાયુ બહાર કાઢીએ આપડે? કયો રોલ નંબર બેટા? 34. ઓકે હા બોલો 34. મિસ કાર્બન ડાયોક્સાઇડ આપણે બહાર કાઢીએ. વેરી ગુડ. આપણે CO2 કાર્બન ડાયોક્સાઇડ ને છે સંજ્ઞામાં CO2 તમારે આગળ ભણવામાં આવશે CO2 કહેવાય. એટલે કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ છીએ અને O2 એટલે ઓક્સિજન ને અંદર લઈએ છીએ. આ જેનું માઇક વચ્ચે શરૂ છે માઈક બંધ કરો તો. એટલે એમ કે છે કે ત્યાં હવા પાતલી થઈ જાય છે ઓક્સિજન વાયુનું પ્રમાણ ઘટી જાય છે એટલા માટે છે એ ગૌરવજાની એવું કે છે કે ત્યાં શ્વાસ લેવામાં આપણને તકલીફ પડે છે. રોલ નંબર 14. મિસ આ લખવાના? ના બેટા લખવાનું હશે ને ત્યારે હું કહીશ હો. હા મિસ. ચાલો. તમે ક્યારે ગયા ત્યાં? હા હું અમારા પરિવાર સાથે તો શું કે છે કે પર્વતીય વિસ્તાર છે એમાં આપડે આબુ અંબાજી તમે કોઈ ગયા છો આબુ અંબાજી? તો ઈ પણ ઊંચાઈ ઉપર પર્વતીય વિસ્તાર ઉપર આવેલો છે. ત્યાં પણ છે અત્યારે બહુ ઠંડી વાળું વાતાવરણ હોય. હોય છે ને કોઈ ગયું છે? નહી મિસ. ઓકે તમે મોટા થો ને ત્યારે અથવા છે એ તમારો પરિવાર જયારે જતો હોય ત્યારે જજો. ત્યાં બહુ સારું છે ને પર્વતીય વિસ્તારમાં છે એ શું છે એ અનુભવ થાય એ તમે ત્યાં જશો ને એટલે તમને મજા આવશે. જેમ મેં કીધું એમ જુનાગઢમાં આપણે ગિરનાર ચડીએ ને તો પણ એવી અનુભૂતિ થાય આબુ અંબાજી નો પણ છે ઈ પર્વત છે એટલો ઊંચો છે. ચાલો રોલ નંબર 17. રોલ નંબર 17. રોલ નંબર 17 છે બેટા? ઓકે 21 નંબર. હા મિસ. રોલ વાંચો.
તે દરિયાની સપાટીથી કેટલી ઊંચાઈ પર હતો? તેમને ત્યાં શ્વાસ લેવામાં કોઈ તકલીફ થઈ હતી? હા મિસ. હવે આ વાંચે છે. તે દરિયાની સપાટીથી કેટલી ઊંચાઈ પર હતો? એ બેટા હા 17 નંબર મિસ. તારું માઈક બંધ રાખ. 21 નંબર વાંચે છે. એ જવાબ એ પોગી ગઈ. હા મિસ. હવે અવાજ આવે છે મારો? ઊંચાઈ પર છે. હેલો. ના મને શ્વાસ લેવામાં કોઈ તકલીફ થઈ ન હતી. હવે આપણે દરિયાથી 1200 કિલોમીટર જઈએ ને ત્યાં સુધી આપણને શ્વાસ લેવામાં કોઈ તકલીફ થતી નથી. જસ્મીન તારું માઈક વચ્ચે બંધ કરી દે બેટા. મિસ અવાજ નતો આવતો એટલે બહાર નીકળી. ચાલો હવે વાંચ. એ 17 હા નંબર. મિસ. તમે ગયા વખતે જગ્યામાંથી સૌથી વધુ ઊંચાઈએ કઈ જગ્યા? જવાબ: ગુરુ શિખર નામની જગ્યા સૌથી વધુ ઊંચાઈ પર હતી, જેની ઊંચાઈ 1722 મીટર છે. તો શું કે છે કે જો આવી રીતે જો તમે જયારે છે એ પર્વતીય વિસ્તારમાં જાઓ ને એટલું આનું વાતાવરણ આવું હોય. તમને એવું થાય કે વાદળ છે ને અમને અડી ગયા છે. એટલે ત્યાં વાદળ આપણને અડી ગયો એવું લાગે ને ત્યારે શ્વાસ લેવામાં આપણને થોડીક તકલીફ પડે. તમે ગિરનાર પર્વત ચડો ને ત્યારે પણ છે એ આવું થાય. તો એમાં પણ છે એ અલગ અલગ. એક છે એ થોડુંક ઓછી ઊંચાઈ ઉપર આવેલો છે, પછી એક એનાથી વધુ ઊંચાઈ ઉપર આવેલો છે. એવી જ રીતે તમે છે અહીંયા પાલીતાણા નો ડુંગર પણ ઘણી વાર ચડ્યા ને તો ઈ પણ ઊંચાઈ ઉપર છે. પણ ત્યાં આપણને એટલી બધી તકલીફ નથી પડતી. કારણ કે ત્યાં છે એ એટલી બધી ઊંચાઈ નથી. હા તો આપણે જેમ કીધું એમ 1722 મીટર છે એ ઊંચો છે. એટલે આપણને ત્યાં વધારે તકલીફ પડે. તમે જયારે જાઓ ને ત્યારે જોજો આવું વાદળા છે ને તમને અડી ગયા હોય ને એવું લાગે. કે તમે આમ વાદળ ની અંદર આવી ગયા હોય ને એવું લાગે આખું વાતાવરણ. હવે છે ઈ ચાંગપા. હવે ચાંગપા તમને સાંભળીને તો એમ થશે કે આ ચાંગપા હશે હું. એટલે ચાંગપા છે ઈ ત્યાં હું નામાંગ્યા ને મળ્યો. નામાંગ્યાલ નામનો એક છોકરો હતો એને ઈ મળ્યા. કોણ? ગૌરવ જાની. હવે મને ચાંગપા વિશે જાણવા મળ્યું કે તે પર્વતોમાં રહેતી જાતિ છે. શું કે છે ગૌરવ જાની? કે મને નહોતી ખબર કે આ ચાંગપા છે શું. પણ નામગ્યાલ નામનો છોકરો મને મળ્યો એટલે એને મને કીધું કે આ છે એક જાતિ છે અને પર્વતીય વિસ્તારમાં જ રહે છે. હવે ચાંગપા જાતિના લગભગ 5000 લોકો જ છે. કેટલા? આ પર્વતીય વિસ્તારમાં રહેવા વાળા લોકો 5000 જ છે. ચાંગપા જાતિના લોકો હંમેશા તેમના ઘેટા બકરા સાથે ફરતા જ રહે છે. એક જગ્યાએ સ્થિર નથી રહેતા, ફરતા જ રહે. જેમ આપણે છે ઈ વણજારા હોય એક જગ્યા થી બીજી જગ્યાએ એનો સામાન લઈને ફરતા રહે. એના પ્રાણી પક્ષીઓ બધું જે હોય જે પાલતુ પ્રાણીઓ હોય એને સાથે લઈને ફરે. એવી રીતે આ લોકો પણ છે ઈ ફરતા જ રહે છે. તેમના દ્વારા જ તેઓનું દૂધ, માંસ, તંબુ બનાવવાનું ચામડું તેમજ સ્વેટર અને કોટ બનાવવા ઊન મળે છે. અને એના દ્વારા જ આપણને છે એમ કે છે કે જે સ્વેટર ને કોટ ને બધું મળે છે ઈ ઘેટા બકરાની ઊન દ્વારા મળે છે. તેઓ ઘેટા જ તેમનો ખજાનો છે. અને ઈ જે ઘેટા છે ને એ આપડે જે અહિયાં ઘેટા જોઈ ને એના કરતા અલગ હોય. એટલે ઈ જ એનો મોટો ખજાનો છે. અને એવું કે કે જે કુટુંબ પાસે વધારે પશુ હોય ને ઈ કુટુંબ વધારે ધનવાન ગણાય. આપડે અહિયાં પૈસા જેમ વધારે હોય ઈ કુટુંબ રહી જ ધનવાન ગણાય. એવી રીતે ત્યાં જેની પાસે વધારે ઘેટા વધારે પશુઓ હોય ઈ વધારે ધનવાન ગણાય. વધારે મહત્વનું ગણાય. જો અહીંયા તમને દેખાય છે આ વણઝારાની કોટ. આ લોકો છે ને આવી રીતે છે ઈ પોતાનો સામાન લઈ અને એક જગ્યાએ થી બીજી જગ્યાએ છે એ ફરતા જ હોય છે. વણજારાની કોઠ. એવી જ રીતે આ ચાંગપા જાતિ છે ઈ પણ પોતાની જગ્યા છે એક જગ્યા થી બીજી જગ્યાએ ચેન્જ કરતા હોય છે. હવે કેવું કે છે કે આ ખાસ બકરીઓમાંથી જ તેમને દુનિયાનું પ્રસિદ્ધ પશ્મિના ઊન મળે છે. પશ્મિના ઊન છે ઈ એવું ઊન આવે કે જે છે ને આપણું સ્વેટર જે હોય ને એની કરતા થોડીક ઊન. આપણને સ્વેટર એવું લાગે કે આ તો પતલું સ્વેટર છે આમાં હું ઠંડી આપડી ઉડશે. પણ ઈ પશ્મિના ઊનનું બનેલું હોય એટલે ઈ છે ઈ તમે 6 સ્વેટર પહેરો બરાબર એક સ્વેટર થાય. એ પતલું દેખાય પણ એમાં ઠંડી તમને ના હોય એમાં ગરમી વધારે આવે. હું તમને અહીંયા પશ્મીની શાલ છે કેવી હોય ને બતાવીશ હમણાં. હવે ચાંગપા તેની બકરીઓને ખુબ જ ઊંચી અને ઠંડી જગ્યાએ ચરાવા લઈ જાય. શું કરે ઈ લોકો જો અહીંયા બકરીઓ તમને દેખાય છે અહિયાં. કે ઈ લોકો પોતાની જે આ ઘેટા બકરા હોય ને એને જેમ ઊંચી જગ્યા હોય ને એવી જગ્યાએ ચરાવા લઈ જાય. જેમ વધારે ઠંડી પડતી હોય ને એવી જગ્યાએ.
જગ્યા જેટલી ઊંચી ઠંડી હોય એટલા જ પ્રમાણમાં આ બકરીઓના વાળ વધુ લાંબા ને સુવાળા હોય. શું હોય શા માટે એ લોકો ઠંડી જગ્યાએ લઈ જાય તો કે જેટલી ઊંચી જગ્યાએ ને ઠંડી જગ્યાએ જાય એટલા જ એની જે બકરીઓ છે એના વાળ લાંબા અને સુવાળા થાય અને આ વાળ માંથી જ છે એ ઊન બને છે. આ કારણે ચાંગપા આટલી ઊંચાઈ વાળા પ્રદેશમાં રહેવાનું પસંદ કરે છે. શા માટે એટલી ઊંચાઈ ઉપર રહેવાનું પસંદ કરે તો કે ઈ એની બકરીઓ છે એ સારી ઊન આપે. ના લાંબા વાળ અને સુવાળા થાય એટલા માટે લોકો ઊંચા પ્રદેશમાં રહેવાનું પસંદ કરે. આજ તેમનું જીવન અને તેમની જીવન શૈલી. આ જેમનું જીવન કે પોતે છે એ બકરીઓને ચરાવે ને એ બધું કરે અને ઈ જ એની જીવનશૈલી ઈ જ એનું કામ કે ભાઈ પોતે છે એ પહાડી વિસ્તારમાં રેવાનું કામ કરે. હવે છે એ એમ કે ગૌરવ જાણી કે હું મારી મોટર સાયકલ પર મારી ખુબ જ ઓછી વસ્તુઓ લઈ જતો હતો. પરંતુ ચાંગપા તેમની વસ્તુઓ તેમના ઘોડાને યાક પર લઈ જાય છે. શું કરે કે મેં તો મારી મોટર સાયકલ પર થોડીક જ વસ્તુ લીધી જેટલી મારે જરૂર હતી. પણ આ સાંગપા જાતિના એની બધી વસ્તુઓ જેટલી હોય એ બધી કારણ કે રોજ આપડે રેવાનું હોય તો રોજ તો નાસ્તો કરીને રેવાય નહી. એટલે એમ કે છે કે બધી વસ્તુઓ લઈ જાય ને ઘોડા અને યાક ઉપર તેમને બધું સમેટા ફક્ત 2.5 કલાક થાય. એટલે એનું આખું ઘર જે આપડું હોય એ આખું છે પેક કરીને પેક કરવું એટલે એને 2.5 કલાક થાય અને વળી પાછા આગળ હાલવા માંડે. આપડે તો 2 દી થાય કે હજી પેકિંગ કરવાનું પેકિંગ કરવાનું પણ એક જગ્યાએ થી બીજી જગ્યાએ ઘર આપડે ભાડે રેતા હોય ફેરવવાનું થયું હોય ને તો આપડે એમ ઓ બાપા હજી તો કેટલું મારે પેક કરવાનું બાકી છે કેટલું પેક કરવાનું બાકી આ લોકોને ખાલી 2.5 કલાક થાય. 2.5 કલાકમાં એ પોતાનું ઘર છે એ આખું સમેટી અને પાછા આગળ વધવા માંડે એના ઘોડા ને યાક ઉપર છે એ બધી વસ્તુઓ મૂકીને અને થોડા સમયમાં તેઓ જગ્યા પર પસંદ કરી લે કે ભાઈ થોડુંક હાલે અને એને ક્યાંક જ્યાં જગ્યા પસંદ આવી જાય કે હા બસ આ જગ્યા સારી છે ત્યાં એનું તંબુ પાછું બાંધી દે અને તેમની વસ્તુઓ પાછી ગોઠવી દે અને તેમનું ઘર તૈયાર થઈ જાય. શું કે છે ગૌરવજાની કે 2.5 કલાકમાં પોતાનો સામાન સંકેલી અને ચાલવાનું શરૂ કરે પછી એને જ્યાં જગ્યા પસંદ આવે ત્યાં એ છે એ શું કરે પોતાનો સામાન મૂકે અને પાછું ત્યાં તંબુ બાંધી દે અને પોતે શું કરે પાછા રેવા માંડે જો અહીંયા તમને દેખાય છે ને અને આવી રીતે ઘોડાઓ રાખે એટલે આ યાક અને ઘોડા ઉપર છે એ પોતે શું કરે પોતાનો સામાન લઈ જાય. જો તમને દેખાશે યાક ને કેટલા લાંબા વાળ છે દેખાય છે. આ યાક ના એટલા લાંબા અને સુવાળા વાળ હોય. એવી જ રીતે ત્યાં પર્વતીય ઘોડા હોય ને એને પણ એટલા જ વાળ લાંબા હોય. એટલે આની બધા વસ્તુઓ ઉપર છે એ પોતે શું કરે લઈ જાય. અને 2.5 કલાકમાં પોતાનું ઘર પાછું નવેસરથી બનાવી નાખે. હવે નામગ્યાલે છે ઈ મને મોટા શંકુ આકારના તંબુમાં લઈ જાય છે. એને છે એ એના ઘરે લઈ જાય છે અને એમ કે છે કે અમારા ઘરમાં તમારું સ્વાગત છે. આ છોકરો હતો ઈ એને એના ઘરે લઈ જાય છે અને કે છે કે તમે અમારા ઘરે આવો. હવે ઈ લોકો નો તંબુ છે ને એને એક રેમ્બો કે આપડે જેમ છે અલગ અલગ જગ્યાએ જાય તો બધા ઘરને છે એ અલગ અલગ ઘણા એમ કે હોમ કે ઘણા છે એ ફ્લેટમાં રેતા હોય એમ કે અમે ફ્લેટમાં રહીએ છીએ. એમાં લોકો એના તંબુને રેમ્બો કહેતા. તો આવો આપણને પ્રશ્ન પૂછાય શકે કે ચાંગપા જાતિના લોકો તેના તંબુને શું નામ આપે છે તો આપણે કહી શકીએ કે રેમ્બો. હવે યાકના વાળને સાથે વણીને પટ્ટીઓ તૈયાર કરે છે જો અહિયાં તમને દેખાય છે. યાક ના જે વાળ હોય ને એને એક સાથે રાખીને આ પટ્ટીઓ મશીનથી નથી થતી અને એને પટ્ટીઓ તૈયાર કરે એટલે કે જે આપણે ખાટલા ને ઓલી લાંબી પટ્ટી આવે ભરવાની એવી તમે જોયું હોય તો એની જેવી પટ્ટીઓ તૈયાર કરે અને તે ખૂબ મજબૂત અને ગરમ હોય. શું હોય ખુબ પાછી મજબૂત હોય આપડે ખેંચી તરત દોરીને જેમ તૂટી જાય એવી નહી. અને પાછી ગરમ હોય જે તેઓની હવાથી રક્ષણ આપે છે. હવા એટલે કે જે આજુબાજુમાં હવા વાયુઓ જે પવન ફેંકાય છે. એનાથી એને રક્ષણ આપે એના તંબુ માડી રાખી દે એટલે મેં જોયું કે પટ્ટીઓ મજબૂતાઈથી 9 લાકડીઓ સાથે બાંધેલી હતી. કેટલી 9 લાકડીઓ જો અહીંયા તમને દેખાય નાની નાની લાકડીઓ આ બેન ના હાથમાં એ માડી છે ને બનાવે છે. એટલે કે 9 લાકડીઓથી બાંધેલી હતી અને જમીનમાં 2 ફૂટ ઊંડી છે એ ખોદવામાં આવે. અને પછી એનો તંબુ જો અહીંયા તમને દેખાય છે કે આવી રીતે એનો તંબુ છે એ તૈયાર કરે. પછી તંબુ જમીનથી થોડી ઉપર તેની આજુબાજુ બાંધવામાં આવ્યો હતો. શું હતું તંબુ કેવો હતો તો કે ગૌરવજાને એમ કે કે મારા તંબુ એના તંબુમાં તો પોતે માર સુઈ જગતા હતા અને અહિયાં તો છે એ બધી વસ્તુઓ કરે છે. હા બોલો બેટા. અને જમીન થી 2 ફૂટ છે એ ઊંડી ખોદી અને જમીનમાં આજુબાજુ બાંધવામાં આવતો હતો. હવે છે જો તમને અહિયાં એનો તંબુ દેખાય છે જો આ બેન છે એ પોતાનું કાર્ય છે એ ઉભા ઉભા કરી શકે છે.
તો અહીંયા છે કેટલો બધો સામાન છે. રેમ્બો એટલે હું? વેરી નાઈસ. ક્યાં હતી અત્યાર સુધી બેટા? 34 નંબર. રેમ્બો એટલે શું બેટા કેતો? મિસ રેમ્બો એટલે રેમ્બો એટલે તંબુ. ચાંગપા જાતિ વાળા છે એને રેમ્બો કહે. જયારે મેં સમજાયું ત્યારે છે એ 38 નંબર નહોતો એટલે એને ખબર નહોતી કે રેમ્બો શું છે. અને અહીંયા દેખાણું એટલે ખબર પડી કે આ રેમ્બો છે શું. ચાંગપા જાતિના જેમ આપણે ઘરને છે હોમ ને ફ્લેટ ને એવા બધા નામ આપીએ ને એવી રીતે ચાંગપા જાતિના લોકો જે ઘરમાં રહે છે ને એને એ લોકો રેમ્બો કહે છે. હવે જેવો અમે તંબુમાં પગ મૂક્યો મને સમજાય કે હું થઈ ગઈ તંબુમાં સીધો ઉભો રહી શકતો હતો. સકીના તારું માઈક બંધ. હું કે છે કે હું જેવો તંબુમાં પ્રવેશ્યો એટલે શું થયું હું તો તંબુની અંદર સીધો ઉભો રહી શકતો હતો. તે મારા તંબુ જેવો નથી. હું કે છે કે મારા તંબુ જેવો નથી. મેં તે પણ જોયું કે રેમ્બો મારા મુંબઈના ફ્લેટના રૂમ જેટલો મોટો છે. અને રેમ્બો એટલે કે એનું મોટું ઘર કેવું છે તો કે એનો મુંબઈમાં ફ્લેટ છે. ગૌરવ જાણી ન એમ કે કે મુંબઈમાં મારો ફ્લેટ છે એમાં જેવો મોટો રૂમ છે એવો રેમ્બો હતો. એમાં તે વચ્ચેથી 2 લાકડાના સ્તંભ દ્વારા ઊંચો રાખવામાં આવ્યો હતો. શું આ જો આ લાકડું આવું લાકડું ઈ લોકો રાખે એના સ્તંભ બનાવે એકા બાજુ અને એકા બાજુ એવી રીતે 2 સ્તંભો બનાવે અને એને ઉભો રાખી દે. ત્યાં ચૂલાના ધુમાડેને જવા માટે પણ જગ્યા હતી. શું કે રેમ્બો ની અંદર જે લોકો રહેતા હોય એને ધુમાડાની છે એ કોઈ અસર ના થાય ઈ માટે છે એની માટે જો અહીંયા તમને ભૂંગળું દેખાય છે કે આ ચૂલાની પાસે છે એ અહીંયા ભૂંગળું રાખી દે જેથી કરીને ધુમાડો બધો શું થાય બહાર વયો જાય. નામાંગિયાલે કહ્યું કે આ તંબુની બનાવટ હજારો વર્ષો કરતા વધારે જૂની છે. અમે આ છે એ અમારા દાદાના પરદાદા આગળથી શીખેલા છે. એમ હજારો વર્ષો જૂની છે આ અમારી તંબુ બનાવવાની રીત. તંબુ ચાંગપાને ખૂબ જ ઠંડીથી રક્ષણ આવે છે. અને આ એનો તંબુ એનો રેમ્બો એવો હોય છે કે એને ઠંડીથી ખૂબ જ રક્ષણ આપે. બરફ પડે ને તો એને કઈ અસર અંદર ન થાય. રેમ્બો ની અંદર હોય ને ત્યારે જો તમને અહિયાં દેખાશે એ લોકો આવી રીતે એનું પોતાનું જીવન છે એ વિતાવી રહ્યા છે. જો આ છે આવો સ્તંભ હોય એના દ્વારા છે એ 2 સ્તંભ એકા બાજુ હોય ને એકા બાજુ હોય એવી રીતે ઊંચાઈ બાંધી દે. પછી આવી રીતે છે એ રસોઈ ઘર હોય તો રસોઈ ઘરમાં શું કરે અહીંયા ભૂંગળું મૂકી દે જેથી કરીને શું કરે બધો ધુમાડો બહાર જાય એટલે અંદર રહેવા વાળા ને કોઈ તકલીફ થાય નહી. આટલું સમજાઈ ગયું બેટા? કોઈને કઈ ડાઉટ છે હવે? એટલું સમજાઈ ગયું ને? કોઈને કઈ ડાઉટ નથી ને એટલામાં? ગર્લ્સ ઓકે. હવે હું કે છે કે ઠંડી પણ કેટલી ઠંડી એમ આપડે તો અહીંયા હાવ ઓછી કેવાય. શિયાળામાં તાપમાન 0 કરતા ઘણું નીચું હોય છે. શું 0 કરતા માઇનસમાં વયું જાય. હવા 70 કિમી કલાકની ઝડપે એટલે હવા એટલી જોરથી ફૂંકાતી હોય જેટલું આપડે વાવાઝોડું આવે ને 70 કિલોમીટરની ઝડપે એટલું ફૂંકાય. અનુમાન કરો જો તમે આ ઝડપથી જતી બસમાં હો જે 70 કિલોમીટર ની ઝડપે આપણે બાઈક ઉપર હોય ને આપણે 40ની સ્પીડે હાકીએ તોય આપણને છે કેટલો બધો પવન લાગે તો 70ની સ્પીડે હાંકતા હોય અને જે આપણને અનુભવ થાય એની વાત છે. એટલો પવન ઈ લોકો રોજ સહન કરે છે. તમે તમારા ઘરેથી 1 કલાકમાં કેટલા દૂર પહોંચી જશો? 70 કિલોમીટરની આપણે ઓલે કરતા હોય તો 1 કલાકમાં આપણે છે થોડીક વારમાં સામેની જગ્યાએ દૂરની જગ્યાએ પહોંચી જાય. હવે રેમ્બો નજીક ઘેટા બકરા રાખવાની જગ્યા હોય. શું કે છે એનો જે રેમ્બો હોય એની બાજુમાં એ લોકો એને જો અહીંયા તમને દેખાય છે ઘેટા બકરા રાખવા માટેની જગ્યા હોય અને ચાંગપા તેને લેખા કહે. લેખા એટલે શું એવો સવાલ પણ આવી શકે તો ચાંગપા છે એની ઘેટા બકરા રાખવાની જગ્યાને લેખા એવું કહે છે. લેખા કેવો બનેલો હોય તો કે લેખાની દિવાલો પથ્થરથી બનેલી હોય. કેવી જો અહીંયા તમને દેખાય છે નાના નાના પથ્થરથી છે ઈ લોકોએ દિવાલ બનાવી હોય. અને દરેક પરિવાર તેમના પોતાના પ્રાણીઓ પર ખાસ પ્રકારનું ચિહ્ન બનાવે છે. જો અહીંયા તમને એના કાન ઉપર છે યલો કલરનું બાંધેલું છે એ દેખાશે. એમ બધા પોતાના છે ઈ બકરાઓને ઘેટાઓને છે એ અલગ અલગ પ્રકારનું જો આવું કોઈ પણ જાતનું ચિહ્ન છે ઈ નાખી દે. કોઈક છે ઈ રેડ કલરનું કરે આપણે કેમ આપણી વસ્તુ ઓળખવા માટે આપણે અલગ અલગ ચિહ્ન કરીએ એમ કોઈ સ્ટાર કરી દે કોઈ એરો કરી દે. એવી રીતે આ લોકો પોતાના પ્રાણીઓને એક જ જગ્યાએ બધાના પ્રાણીઓ એક જ જગ્યામાં હોય. યા લેખામાં એક મોટો લેખો બનાવેલો હોય એક રેવાની જગ્યા પથ્થરોની દિવાલ હોય અને એના ઉપર અંદર છે એ બધા જ પ્રાણીઓને એક સાથે ભરી દે ચિહ્ન હોય. પછી સ્ત્રીઓ અને યુવાનો છોકરીઓ છે એ પ્રાણીઓ ગણે છે અને તેમના લેખાની બહાર લઈ જાય. આપણને ખબર હોય કે ભાઈ મારી આગળ મારા 5 છે એ ઘેટા છે તો એ 5 ઘેટાને ગણે અને એના જે ચિહ્નો હોય એ ચિહ્ન લઈ
જોઈ અને એના 5 ઘેટાને ચરાવવા માટે લઈ જાય. બીજા જે આવે એ એના ઘેટાને લઈને વયા જાય. એટલે કે આવી રીતે ચિહ્ન દ્વારા છે એ લોકો પોતાના ઘેટાને ઓળખે અને બધા એક પછી એક છે એ શું કરે લેખાની બહાર એના પ્રાણીઓને લઈ જાય છે. હવે જો અહીંયા પચ્છમીની સાલ આ છે ને આવી આવે વિશ્વ વિખ્યાત પચ્છમીની આ સાલ છે. આવી સાલ કોઈ દી જોઈ છે તમે ક્યારે? નઈ. તો આ વિશ્વ વિખ્યાત છે. હા અને આ સાલ એવી હોય એવું માનવામાં આવે કે પશ્ચમીની સાલ છે ને એ 6 સ્વેટર જેટલી છે એ આપણને ગરમી પૂરી પાડે. આપણે 6 સ્વેટર પૂરી પહેર્યા હોય અને આ એક સાલ ઓઢી હોય ને તો આપણને સેમ જ એટલી જ ગરમી અંદર આવે. આપણું એક સ્વેટર કરતા એના 6 સ્વેટર છે એ પહેરી ત્યારે આપડે છે એક સાલ ઓઢ્યા બરાબર થાય. ને ખૂબ પાતલી હોય પરંતુ ગરમ હોય. હું હોય ખૂબ પતલી હોય પણ પાછી ગરમ એ હોય. એટલે હવે છે ને આપણે આ પશ્મિની શાલ વિશે છે ને હવે પછીના લેક્ચરમાં ભણશું બરાબર. એટલે અત્યારે છે એ આપણે અહીંયા લેક્ચર પૂરો કરીએ છીએ બરાબર. આના જે સવાલ જવાબ આજે આપણે કર્યા ને ઈ હું તમને મોકલી દઈશ. ઈ તમારે બુકમાં લખી લેવાના છે આજના હોમવર્કમાં. અને એક્ઝામની છે એ સરસ મજાની તૈયારી કરવાની છે બરાબર. રફબુકમાં કે ફેરબુકમાં? રફબુકમાં. મીન્સ કેટલી વાર? વન ટાઈમ. બરોબર અને બધાએ એક્ઝામની ખુબ જ સરસ તૈયારી કરવાની જેથી કરીને આપણે એક્ઝામમાં સારા માર્ક આવે બરાબર. હા. અને પાઠ